સૌથી સહેલો રસ્તો કરોડપતિના વારસદાર બનવું હોય. કોઈ કમાવું નહીં, કોઈ મહેનત નહીં, તૈયાર મામલે. પુણ્ય તો જોઈએ. નવકાર મળવા માટે પુણ્ય જોઈએ ના, નવકાર મળવા માટે પાપ તો ક્ષય જોઈએ. અંતર કોટા કોટીમાં આવી જાય પુણ્ય કરવાની સ્થિતિ એટલે નવકાર મળે. મળ્યા પછી પુરુષાર્થ, એના ઉપરની શ્રદ્ધા અને એનો જાપ. તમને શબ્દોમાં એવી તાકાત છે ને કે વ્યક્તિને ઉપર ચડાવીશું રહે છે. નીચે અગ્નિ હોય, ઉપર પાણી હોય તો પાણી ઉકળ્યા રહે. ઉકળેલું પાણી વરાળ થયા સિવાય રહે, અને વરાળ ઉપર ઉડ્યા સિવાય રહે. લોકોને અહંકાર હોય છે પણ પોતાની મહેનત ઉપર બહુ ગર્વ હોય છે, મુસ્તાક હોય છે. એટલા શું આપણે જરા મહેનત નથી. ઘણા એવા હોય છે કરોડપતિ છે ત્યાં નોકરી કરે, એમને એટલા અનુકૂળ થઈને નોકરી કરે કે ધીરે ધીરે શેઠ એને આગળ વધારતો જાય, ભાગીદારીમાં લઈ આવે, અને પછી વખત પડે છોકરો ના હોય તો વારસદાર બનાવી દે એના વિનયના કારણે. એમ પંચપરમેશ્વરીના વારસદાર થવું એટલે એમના પ્રત્યે વિનય કરવો. રોજ નવાનું પેટી ઉતરે એવું પુણ્ય કરવું હોય તો તમે આખી જિંદગી કરો ને તો ના થાય મહેનત થી. તો એક વાર પૂરા ભાવથી મુનિ ભગવતીને ખીર વરાઈ, એમાં એટલું બધું પુણ્ય કમાઈ ગયું એક જ વારમાં. એ પાત્રના પ્રભાવે ને, પાત્ર અદભુત ઉચ્ચતમ હતું. ચાલુ પાત્ર હોત એ ભાવે ના હોત, પુણ્ય પણ બનતા. એટલે પંચ પરમેષ્ઠી એ પોતે પ્રકૃષ્ટ પુણ્યના ભંડાર છે. એમનું કામ એક જ છે, જે એમની સાથે જોડાય એના પાપને બાળી નાખવું અને પુણ્યને વધારી નાખવું. એમનું કામ જ છે આજ. એવું એ બને જે મુનિના કારણે તમે ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું હોય અને ત્રીજા ભાવે મોક્ષ થઈ જાય તમારો. એક બોની કદાચ 50 ભોગે મોક્ષ જાય. પણ એ પદમાં એ તાકાત છે કે સામી વ્યક્તિ જેટલો ભાવ કરે એટલું પોતાની પાસે ન હોવા છતાંય આપી દે. પોતાની પાસે ન હોવા છતાંય આપવાનો ઈજારો પંચ પરમેષ્ઠી પાસે જ છે. સ્મરણ ઉપર બહુ ભાર મૂક્યો છે. આપણે સૌથી વધારે ડર કોનો? મરણનો.
અને મરણમાં અડધો સો આગળ લાગે તો શું થાય? એ અડધો સો આગળ લાગે એટલે મરણ મરી જાય, સ્મરણ બની જાય. ગુરુમાં હંમેશા કહેતા મરણથી છૂટવું હોય તો સ્મરણમાં નાખ. મરણનો અર્થ શું છે? મન ગમતા બધા સાથે વિયોગ થવો, એનું નામ મરણ. બરોબર? બધું મન ગમતું જ્યાં તમારો જીવ રમી ગયો છે એ છોડી જવાનું. માત્ર શરીર છોડવાનું હોત ને તો તમે એટલા દુઃખી ના થાવ. કઈ જરાક શરીર ડ્રેસ ચેન્જ કરીએ, શરીર ચેન્જ કરી લઈએ, બાકી તમારી ઘરવાળી, તમારા દીકરા બધું એનું જ રહેશે, તો કઈ તકલીફ થાય તો શરીર બદલવા તમે રાજી રહી જાઓ કે ભાઈ આ 50 વર્ષ પાછા નીકળશે. એમ બધા શરીર બદલી જાય, પણ એટલું નથી બદલાતું, બધું બદલાઈ જાય છે, બધું પરિચિત છૂટી જાય છે. એટલે મરણ આઘું લાગે છે. નવકારનું સ્મરણ કે શ્રવણ બંને પરમ કલ્યાણના કારણ છે. સમજીને નવકાર ગણવાનો, વગર સમજે પણ નવકાર. સમજીને દવા ખાઓ, વગર સમજે દવા ખાઓ, દવાની અસરમાં કઈ ફરક પડવાનો? દવાનું કામ કરવાનું બસ. નૌકાર એનું કામ કરવાનું. નૌકાનું કામ શું છે ખબર છે? નથી ખબર. જીનપ્રભુજી મહારાજ જયારે 8-10 વર્ષના હતા, 600 વર્ષ પહેલાની વાત છે, પંડિતજી પાસે ભણતા હતા. એમાં નૌકાર શબ્દ સાંભળ્યો એટલે પંડિતજી હતા બહારના, મહારાજ હતા અહીંયા બગના પાવાગઢના ઘરની આસપાસ. તો पंडित कहे कि यार नौकार शब्द क्या है कि न विद्यते वकारो यस्मिन स नौकार. જેમ એમ કે વકાર નથી એનું નામ નૌકાર. हाँ इन बैठता नहीं है, अंदर वकार तो आता है, सब पावक पुना तो मगलान जो सब बेसी न बोलो है सब बसाऊं नमो वंचाया बड़े वकार आवे ना यार, अर्थ ऐसा होता है होता नहीं है. तरत नाना बड़ा मेरा पंडित ऐसा अर्थ क्यों करते हो, इतना लंबा चौड़ा, तो क्या करना? अरे सीधा अर्थ है नवकरण नवकार, तो हमेशा नया करता रहता है उसका नवकार. नव और वकार क्यों करता हूं? नव और कार नमम करो. हाँ, तो सब पुराने को नया कर दो, उसका नाम नवकार. अब रियलમાં શું છે? નમસ્કાર મંત્ર નામ છે, પણ પ્રાકૃતમાં એ નવકાર થઈ ગયું. એમને સંસ્કૃતિકરણ કરી નાખ્યું. નવકારનો અર્થ સીધો નવું કરેલું નામ નવકાર. જૂનું આવે ત્યાં બધાને ગમતું જ હોય છે, બધાને રોજ નવું જોઈએ, નવો ટેક્સી જોઈએ, નવા કપડા જોઈએ, નવી નવી રસોઈ જોઈએ, નવા નવા હગા જોઈએ, નવા નવા ધંધા જોઈએ. જૂનું જૂનું ન જોઈએ એવું નહીં, પણ નવું નવું જોઈએ. આખી દુનિયા નવા વર્ષથી શોખીન છે. નવું વર્ષ બધા એવું જોઈએ.
પહેલા વર્ષે કોઈ ના ઉઠે. નવકાર બધું ન ઉતારે. નવકાર હંમેશા નવો ચીજ ઉડાડ જૂનો થતો જ નથી. સૂર્ય છે હંમેશા નવો જ ઉગતો હોય છે, ચંદ્રમા નવો જ ઉગતો હોય છે. આજ સુધી આટલા વર્ષ થઈ ગયા, કોઈએ સૂર્યને બુદ્ધો જોયો આમ ડગમગ ચાલતો, લાકડી ટેકે ચાલતો? ચંદ્રમાને રોજ નવા જ છે, જૂના થતા જ નથી. એમ નવકારે નવો જ છે, જૂનો થતો જ. એક વાર તમને એને પકડી લો પછી એ તમને છોડે. તમે ભૂલી જાઓ પણ એ તમને ના ભૂલે. નૌકાથી બંધાયેલા સંબંધ મોક્ષ સુધી ચાલતા હોય છે. એક મોટું નગર અને એના ચોકમાં એ બળદ મરવા પડેલો. ગાય ને બળદના જીવને છતાં થોડો વાર લાગે છે. એનું કારણ છે ગાય ને બળદ, આજે ગાયની જે જાત છે ને એમાં લાગણીનું પ્રમાણ વધારે હોય છે, તેનો જીવ તરત છૂટે નહીં. અને આ બાજુ બેસી જાય તો ઉભા થાય. પશુપાલકની ભાષામાં ગાય બેહી ગઈ, બળદ બેહી ગયો, બધા પતી ગયું, હવે મરે તેવું ઉપર ના થાય. તો બળદ મરવા પડે. તો મારા બાપા વાળી જે ગોત જામનગરમાં, હું હોસ્પિટલમાં હતો ને રોજ વ્યાખ્યાન કરવા જાય ચાંદની ચોક પાઠશાળાના ઉપાશ્રય. તો ત્યાંથી ઠેઠ બોર્ડિંગ કરી ને પોપટદાસજીની, અમે એ બાજુ હતા. રોજ ત્યાં આવે. સજુબા હોસ્પિટલ ત્યાં નજીકમાં આયુર્વેદિક, મારી દવા ત્યાં ચાલતી, હું ત્યાં રહેતો. બાબા રોજ જાય અને વ્યાખ્યાન કરીને આવે. પછી પેલા જગદીશભાઈ ત્યાં થોડો વિશ્રામ કરે. જગદીશભાઈ છે ને ભરત પટેલ ના સારા, ભરત પટેલ ના સારા. હા, એક વાર એ આવતા હતા, આવી રીતે એક બળદ બેસી ગયો. બાપા માને ટેવ, બજારમાં આવું ગમે ત્યાં હોય, કોઈ એવું મળતું હોય તો નૌકારા પડવા બેસી જાય. ઘોર તડકે બપોરે 12 વાગે, ફૂલો પગ ને નીચે બળબડતો તડકો, વૈશાખ મહિનો, તો બેસી ગયા નૌકારા પડવા. એમની ચેન ના પડે, ગમે તેવું તકલીફ હોય, પણ કોઈ નૌકારા પડી વાત આવે એટલે બાપા સૌથી પહેલા બેસી ગયા. 10 મિનિટ સુધી એને નૌકારા પડ્યા, બળના કાનમાં બરોબર. પેલા બરોબર સાંભળે પાછો આમ જેને માથું હલાવ્યા વગર. પછી બાપા ઉભા થઈ ગયા. મને પૂછ્યું, સાહેબ 3 દાડાથી પડ્યો છે, ઉભો થતો જ નથી. એનો માલિક બાપડો આખો દોડ આવી સેવા કરે છે, પાણી મૂકે, ઘાસ મૂકે, ન તો પાણી પીએ છે ને તો ઘાસ ખાય છે, ન તો ઉભા થાય. મારે તો નૌકાર સંભળાય નવાના ગયા, હોસ્પિટલ આવી ગયા પાછા. બે દાડે ગયા પાછા પડતા તપાસ કરી, જવાનો રસ્તો જુદો, આવવાનો રસ્તો જુદો. એ બધા ભક્તો સંભાળતા સંભાળતા પાછા આવતા આવતા વળતા વળતા આવવાના રસ્તે પેલો પડેલો હતો. બીજી જાહેર તપાસ કરી, ગાડી વાળા ઉભેલા હતા. તો ભાઈ બળદ ક્યાં ગયો? મહારાજ કે તમે કાલ શીશી પર શું કે એના કાન ફૂક્યા, તમે ગયા 5 મિનિટ પછી એનો ધણી આ તો ઉભો થઈને ઘરે ગયો. તમે કર્યું શું કે? 3 દાડાથી આમનો અહીં પડ્યો હતો, તમે નૌકાર ફૂંકતો એના કાનમાં, એ ઉભો થઈ ગયો 10 મિનિટ પછી ગયા, ઘરે પહોંચી ગયો. પાછો ગયા તો બેઠો થઈ ગયો. આશ્ચર્ય થયું. આ એક શ્રાવક પેલા બળદના રસ્તે નીકળ્યા,
ઋષભદત્ત શેઠ એમનું નામ. એ આજ આદત ક્યાંય કઈ જુએ કમસે કમ નૌકાર આપતો. બધું પ્રાણી પછી ગમે તેવો કૂતરો હોય, કબૂતર હોય, બિલાડી હોય, ગમે તેવું કોઈના પેટે ચડી ગયું હોય એટલે શેઠ નૌકાર હમણાં બે જાય. જેને કરુણા હોય, નૌકાર પર વિશ્વાસ હોય, નૌકાર રમેલો હોય ને એને આપ્યા સિવાય ના રહી શકે. બીજું શું આપવાના આપણે એને? કે પાપે ના આપી શકીએ, પુણ્ય ના આપી શકીએ. નૌકાર આપણો હાથ પગવો છે. ખરેખર નૌકારનો સાચો ભગત હોય ને એ જ્યાં પણ જરૂર હોય ત્યાં નૌકાર વહેંચતો જ ફરે. નૌકાર કારણ કે આપવાનું શીખવાડનાર છે. નૌકારમાં પાંચે પાંચ એવા છે જે આપવા વાળા જ છે, માંગવા વાળા નથી. અહીંયા આપવા વાળા, સિદ્ધ પણ આપવા વાળા, આચાર્ય પણ આપવા વાળા, ઉપાધ્યાય પણ આપવા વાળા, સાધુ પણ આપવા વાળા. તમારે ડર જ નહીં રાખવાનું એમની પાસે છતાં કંઈક માંગશે એવું. શેઠ તો બેસી ગયા, નૌકાર સંભળાયા, બળદ તો આવી ગયું. નૌકાર સંભળતા સંભળતા જ જરાય કષ્ટાયા વિના એના પ્રાણ છૂટી ગયા. શેઠ ઉભા થઈ ગયા, નૌકાર સંભળાવી અને પોતાના કામે લાગ્યા. પેલો બળદનો આત્મા મરી ગયો એ છેલ્લા નૌકાર સાંભળ્યા એના પ્રભાવથી એ જ નગરના દીકરા વગરના રાજાની રાણીના કુખમાં ગયો. 9 મહિના જન્મ થયો દીકરાનો. રાજમાં ખુશી ખુશી થઈ ગઈ. છોકરો મોટો થવા લાગ્યો. ના તો આવી દે છોકરી કે આની જેમ કે 10, 15, 20, 25, 50 વર્ષની વાત ના હોય. ત્યાં તો 1 લાખ પૂરું, 2 લાખ પૂરું, 3 લાખ પૂરું ની જ વાત. એટલે 25 લાખ પૂરો કોઈ માણસ હોય અને બીજો 50 લાખ પૂરો નો હોય ને, બે જુવાન જ હોય. માંથી એક ઘોડે ના ચડી ઉભો ના હોય. ઠેઠ 80 લાખ પૂરો ઉધી તો ઘોડે ચડી શકે એવા જવાનો હોય. પણ બહુ લેટ આવે, પણ કાળા જ નથી ત્યાં આ બવા જેવી છે. કોઈ કરવું ના પડે, કરવું ના પડે, પાર કાળા કરવા. એટલે કાળા વાળ બહુ લાંબો ટાઈમ જોઈતું હોય તો માલદીવમાં જતા રહેવું, અહીં નહીં આવ્યો. એનાથી વધારે જોઈતા હોય તો યોગલિક ક્ષેત્રમાં છું એટલે મારો નહીં જ્યાં સુધી દોડા થાય ઘડપણ આવે જ. જુઓ ને ટેટ એક પલ્યો નું આયુષ્ય હોય ને એ પલ્યો પૂરું થવા આવે ત્યારે છોકરા છૂટી જાય. બોલ કોનો કોઈ નામની સીઝન ના હોય. કોઈ શારીરિક તકલીફ નહીં, કોઈ શારીરિક તકલીફ નહીં. આમ તો અહીંયા જ છે. અહીંયા આગળ બહુ રાજવા જેવું જ નથી. આ તો હા બેકાર શરીર મળેલું છે. ના બધું શું ગર્વ કરવાનું, શું એને સંભાળવું. હા ભંગાર ખાતે છે. શરીર કાચની પૂતળી જેવું છે. સંભાળો નહીં એટલે પટ કિરાટ પડી જાય. પેલા બધા એમ તો વજ્રની પૂતળી જવા પહાડમાંથી નાખો ને તો ખરો છે ના. પણ પાછું એક મને આટલું લાંબુ આયુષ ભલે હોય પણ ગર્ભમાં તો 9 મહિના જ, 9 પૂર્વ નહીં. મહિનામાં કેદમાંથી છૂટી. પેલો જન્મી ગયો, મોટો થઈ ગયો, 15-20 વર્ષનો થયો, ફરવા નીકળ્યો છે નગરમાં અને પેલા ચોકમાંથી નીકળ્યો જ્યાં આગલા બહુ મરી ગયો હતો નૌકાર સાંભળતા. અને એ ચોક એના અનકોન્શિયસમાં જડી ગયો.
એ ચોક જોઈને એને એમ થયું કે યાર અહીં તો મેં કંઈક મારી કોઈ ઘટના બની છે, આ ચોક મેં જોયો છે, મારી કોઈ ઘટના બની છે. એ જોતા જોતા ત્યાં રાજકુમાર બેહોશ થઈ ગયો, દોડાદોડી થઈ ગઈ, બધા હવા પાણી નાખ્યા, હોશમાં આવી ગયો. પૂછ્યું શું વાત છે? અરે કઈ નહીં, કે મારો આગલો બહુ યાદ આવી ગયો. યાદ આવી ગયું કઈ હું બળદ હતો, અહીં પડ્યો હતો અને પાઘડી વાળા શેઠ તમામ દા અને દમદા આવેલા અને મારા કાનમાં નૌકાર સંભળાવ્યો. ત્યાં હમણેલો નૌકાર યાદ નહીં, ભરતી વખતે હમણેલો ઠેઠ છેલ્લા ટાઈમ એટલે બોલાય નહીં. અને હું બળદમાંથી સીધો રાજકુમાર બની ગયો. ઉપકાર શેઠનો જો નોકર ના આપ્યો હોત તો કષ્ટાઈને મરી સી ખબર ક્યાં જાત, તડકે પડ્યો હતો, અશક્ત થઈ. હવે શેઠનો ગોતવા પડશે. તાલાવેરી લાગે, પપ્પાને તો મારે એ મંદિર બનાવવું છે. હું ભલે બેટા એકલો જ દીકરો છે, કેટલા લાખ પૂરો પછી આવેલો, 25-50 લાખ પૂરો ન તેના બાપા થઈ ગયા છે. ભલે બેટા સરસ દેરાસર બનાવ્યું. ત્યાં વખતમાં જે ભગવાન મહાદેવમાં પૂજાતા હશે એ ભગવાનની મૂર્તિ પધરાવી, ભરત ક્ષેત્ર નતું, મૂર્તિ પધરાવી. અને પછી એક પટાકો કૂતરા ચોકમાં, આ ચોકમાં બળદ પડ્યો છે. અસર પેલા શેઠ યાદ, એ પાઘડી, એ એમનો વટતા દેખાવ, બધું ચિત્ર આવ્યું. આખું એ દ્રશ્ય, બળદ પડેલો છે, શેઠ નૌકાર સંભળાવી રહ્યા છે, બળદ માથું નમાઈ છે અને પછી કાર કરી જાય છે, પછી શેઠ જાય છે. આ બધું ચિત્રાય. એને એમ થયું કોક દારો શેઠ જઈ છે, વાત પાકી. કોક દારો અહીંયા ભગવાને દર્શન કરવા આવશે, આ પટ જોશે તો નક્કી ઓળખાણ કરવા પ્રયાસ કરશે. એટલે મંદિર બનાવી દીધું, પ્રતિષ્ઠા થઈ ગઈ, પટ પણ થઈ ગયો. હવે પૂજારી રાખી દીધો, જે ભગવાનની પૂજા કરે, મંદિર સંભાળે અને ત્યાં રહે. અને એને કહી દીધું કે એલર્ટ રહેજે, જ્યારે કોઈ આવી કે આ પટ જેવી ઘટના તો મારે જ બની હતી, મેં જ અહીંયા ચોકમાં બલજાન નોકર સંભળાયો હતો, ઈચ્છે ક્યાં પકડી લાવજે મારી પાસે. એટલે તું હંમેશા મંદિર ખોલ અને બંધ થાય તારે ક્યાંય જવાનું નહીં. સવારમાં ફોને સાંજ 3 ટાઈમમાંથી ગમે ત્યારે શેઠ દર્શન કરવા આવે. સવારે આવે તો બપોરે, સાંજે આવે. એ 3 કલાક તારે ધ્યાન રાખવું. પેલા કેવું ભલે મંદિર બની ગયું, લોકો ખૂબ આવતા જતા, પૂજા કરતા, પટ જોતા, પણ પટમાં કઈ કોઈને સમજાય નહીં, કયા પણ ધ્યાન કેમ બેઠ દીધો છે, અંદર કઈ લખ્યું નહીં. હા, એ તો લગે શું કામ કરું, માનવાનું કોઈ ગમે તે બેસી જાય, આટલું હું જ આટલું. આપણે ત્યાં દોઢ બહુ હોય, દુનિયા બધે હોય, વગર કરે જસ મળતો એવા આવતો. શેઠ પોતે જ દર્શન કરવા આવ્યા. દર્શન કરીને પટ જોયો, એમની સાથે એકલા નતા, દર્શન કરવા વાળા જોડીદાર હતા. એમ યાર કે આ ઘટના તો તાદૃશ 10-15 વર્ષ પહેલા આ ચોક તો આ જ છે, આ ચોકમાં જ મેં આ રીતે જ કે નોકર સંભળાવેલો, આવી જ પાઘડી પહેરેલી અને આ જ ડ્રેસ હતો દાડામાં. પણ કે સમજાતું નથી મંદિર બનાવનારે આ પટ કેમ મૂક્યો?
એનું કારણ શું? પૂજા સાંભળે એટલે સમજી ગયો રાજકુમારને જેનો શોધ છે એ વ્યક્તિ આવી ગયો છે. હાલો ક્યાં? વિરાટ દરબારમાં. કે ગુનો કર્યો છે? ના, ગુનો નથી કર્યો, કઈક ભલું કર્યું છે. રાજકુમાર તમને યાદ કરે છે. ચાલો ગયા. પાઘડી એ જ હતું, ખેસ એ જ હતો, ધોતું એ જ હતું. પાઘડીમાં પેન્ટ તો છે નહીં. આ બધા કોઈ ડ્રેસ ત્યાં છે નહીં અત્યારે. ત્યાંથી ધોતી ને કેસ. બહેનોનો એ જ ડ્રેસ ને ભાઈઓનો એ જ ડ્રેસ. બહેનોને એક કપડું વધારે. શેઠને લઈ ગયા. આમે જવાબદાર છે, ઓળખી ગયો. આખી હવે લાખો ગુનો આયુષ્ય હોય તો 15 વર્ષમાં કઈ થોડું શરીર બદલાઈ જાય. એ તો પોણી જિંદગી તો એવા જ એવા જ રે. ડાકણ ઓળખી ગયો, સીધો અહીં પગમાં પડ્યો. અરે શેઠ કે ગંદાતા તમે રાજકુમાર મુજરો મારે કર્યો, તમે કેવાના પગમાં પડ્યા? કે તમારા બહુ મોટા ઉપકારી છો. હું જ પેલો બળદિયો જેને નૌકા સંભળાયો હતો, અને નૌકાના પ્રભાવથી મરીને હું આ રાજકુમાર થયો. શેઠ હસ્યા, બહુ સરસ, ચલો ભગવાનની ભક્તિ કરશે. એમ નહીં છે, આ રાત તમે આપ્યું છે, હવે રાત તમારું, હું તમારો સેવક. શેરડા બાપુ ના કહો, જે છું એ બરોબર, મારા ભગવાનનો સેવક, અને મારે કોઈને સેવક બનાવો. બસ તું ધર્મ કર. ધર્મે તને ઉત્તમ સ્થાનમાં લાઈન મૂકી દીધો છે નૌકરે, એનો સદુપયોગ પૂરો કર. રાજકુમાર કહે, મારા હું તમારો ચેલો, તમારે જે ધર્મ કરાવો કરો, મારી પાસે હું કરતો રહીશ. બેની જોડી જામી કે બે જણા હાથે ધર્મ શરૂ કર્યો. કરતા જ રહ્યા. નૌકાનું જાપ કરે, નૌકાના અનુષ્ઠાનો કરાવે, ભગવાનના ઠેમોત્સવો કરાવે. અને નૌકાના પ્રભાવથી રાજ બન્યું છે એટલે એવું છે કે એમાં કોઈ ઘટના, કોઈ તકલીફ નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ ખોટા ટેક્સ. રાજાને દાનમાં અને કરમાં જ એટલી બધી આવક. ગામડા ઉપર કર હોય, જે ખેતી થાય જમીન રાજાની, મહેનત તમારી, 6 ભાગ રાજાને આપી દેવાનો. 100 મણ ધાન થાય તો 6 મણ રાજા. બહારની જે વસ્તુ આવે એના ઉપર દાન લાગે. એ જે વસ્તુ એવું દાન. 2 જ આવક. બાકી ખાણો હોય, મોટા મોટા ખેતરો હોય રાજાના, ખાણ વગેરે હોય, એની આવક આવે, એ પણ રાષ્ટ્રીય આવક ગણાય. રાજાના પોતાના ખેતર હોય, એની પોતાની આવક ગણાય. એમાં એનો ખર્ચો ચાલે. રાષ્ટ્રીય આવકમાંથી રાષ્ટ્રનો, દેશનો જે કઈ ખર્ચો હોય ચાલે. એટલે કઈ ચિંતા નથી, બધું સેટ છે. 2 જણા ધર્મ કરે છે. આગળ વધતા વધતા એક પછી એક જન્મમાં સાથે સાથે રહેતા રહેતા છેલ્લા જન્મ તે શું બને છે ખબર છે? શેઠ બને છે રામચંદ્રજી, ને બળદ બને છે સુગ્રી. બળદો જ હાથમાં સુગ્રી. રામચંદ્ર એ મોક્ષ અને નૌકાને આપનાર બને છે રામચંદ્રજી. રામાયણમાં જ આખો પ્રસંગ હેમચંદ શિવાજીનો બોલો છે. એક નૌકાનો સંબંધ, એક પશુ, એક શેઠ, કઈ લેવા દેવા નહીં, પણ એ નૌકા ઠેઠ મોક્ષ સુધી સાથે ચાલે. એ ભાવમાં બંને મોક્ષે ગયા. સુગ્રીવ પણ મોક્ષે ગયો, રામચંદ્રજી. નૌકા શાશ્વત છે, એટલે એનાથી જે સંબંધ બંધાય ને એ શાશ્વત જ થાય.
આ સ્મરણ છે ને એ મરણ દુઃખ આપતું જ નથી. તમારો બંગલો અને તમારી ઝૂંપડી તમારો છો જન્મથી બહુ હારી છે, બહુ મજાની છે. કોઈ તમને ખાલી કરવાનું તો ખાલી કરો, પણ કોઈ જબરદસ્ત બંગલો બાંધી બધું ફર્નિચર બધું અપટુડેટ કરી અંદર બધું 12 વર્ષની ખાવા પીવાની સામગ્રી ભરી કોઈ તમને આવી કે બે બંગલો તને હું ભેટ આપું છું, કોઈ રહેવા જા, પછી તમે ઝૂંપડી પર રહો કરા. મૂર્ખા સિવાય કોઈ ના રહે. આપો આપ ઝૂંપડી છોડીને બંગલા પહોંચી ગયા. નૌકારનું કામ આ છે. તમારા બધા જ પાપોની જે જડ છે ને એને તોડી નાખે, એટલે વિકટ પાપ જ ના થવા દે તમારા જીવનમાં. જો તમારો ધર્મનો પ્રારંભ નૌકારથી થાય તો નિશ્ચિત આ ઘટના બને છે. નૌકાર નથી હોતો ને એને સંસારમાં બહુ ભમવું પડે છે, બહુ રખડવું પડે છે. નૌકાર વધારે હોય એને પણ થોડું સંસારમાં રખવું પડે, પણ સુખદાયી સંસારમાં. પણ એટલું બધું બાંધી લીધું હોય કે ભોગવવા માટે 2-5 જન્મ કરવા પડે. બાકી નૌકાર તો પુણ્ય પણ એટલું અપાવે કે જલ્દી તમે મોક્ષે જાઓ. બીજી વાત બધા તીર્થંકર થાય ને મહાવીરમાં પેલા કેવા હોય ખબર છે? 3 ભાવ વાળા છે. નૌકાર મળે, સંયમનો માર્ગ લે અથવા અદભુત શ્રાવક ધર્મ પાળે. નૌકારથી પ્રભુના શાસનમાં પરમ રક્ત થઈ જાય, કરુણાની ટોચ આવે, તીર્થંકર નામ કર્મ બંધાય, સ્વર્ગમાં જાય, ત્રીજા ભાવ તીર્થંકર થાય, પછી મોક્ષ થાય. નૌકાર આવે ને એટલે બહુ ઝડપથી થાય. નૌકાર આવ્યો પણ સારી સંકટ પણ આવ્યો હોય અને થોડું ઉત્કૃષ્ટ પુણ્ય થયું હોય, 19 છે એ શાંતિ નાખી તો પેલાને 12 ભાવ કરવા પડે, પેલા 16 ભાવ કરવા પડે. પુણ્ય વધતું જ ગયું, વધતું જ ગયું, વધતું જ ગયું. હું તથા એવું બધું પુણ્ય બંધાય એમને થોડા વધારે ભાવ કરવું પડે. સંસારના ભોગનું ઓછું પુણ્ય બાંધ્યું હોય, ખાલી તીર્થંકર નામ કરવું જ બાંધ્યું હોય તો બહુ થોડા ભાવની અંદર સીધા તીર્થંકર થઈ જાય. નૌકાર તો કેમ છે? ત્રીજા ભાવમાં તીર્થંકર. કોઈ પણ રીતે પંચ પરમેષ્ઠીમાંથી એક પણ પરમેષ્ઠી સાથે તમે તીવ્ર ભાવથી જોડાઓ કે ત્રીજા ભાવમાં જ મોક્ષ. કલ્પસૂત્ર તો એક જ ભાવમાં મોક્ષની વાત કરે છે. આ જેટલા જલ્દી મોક્ષ જવા વાળા છે ને બધા જ નૌકારના પ્રભાવ. જેટલો નૌકાર ઓછો હોય એટલા ભાવ વધારે કરવા પડે. આમ પરોપકાર બહુ કરતા હોય પણ પાછું નૌકારનું સ્મરણ ના હોય એટલે પુણ્ય બાંધે જાય, ભરે જાય. જયારે એ પરોપકાર એમાં કર્તૃત્વ જતું રહે એટલે પુણ્ય બંધાવાનું બંધ થઈ જાય. પછી સીધો મોક્ષ નો માર્ગ ખુલી જાય. પણ એ નૌકાર એના ગુણ ગાવા, એને સ્વીકારવા, એનો જાપ કરવો હાવ સહેલો હોવા છતાં બહુ કરો. આપણે આ જાપનો આખો પ્રોગ્રામ રાખ્યો. ચોમાસામાં 150 જણા આવ્યા, જાપમાં કેટલા આવ્યા? રોજ ખીર ખાવાની, 50 માળા કરવાની,
બીજી કોઈ લેફ્ટ રાઈટ નહીં, કોઈ ઉપવાસ નહીં, કોઈ ક્રિયાઓ નહીં, તો એ ઘણાના આક્ષેપ. ઘણા છે ને જે ફરવા નીકળે ને તો બે જાતના રસ્તા હોય, શોર્ટ હોય, આમ ફરી સીધા કરે, પણ એવા રસ્તે જવાના કેટલા હાવ ગરડા હોય. બાકી બધા જોવા લોંગ લાંબા રસ્તે ફરી જાય. નૌકાનો રસ્તો શોર્ટ રસ્તો છે એટલે મજા ના આવે. ત્યાં થોડુંક ઘણું તો ફરવું જોઈએ. કરવાનું તો લગન જ હોય ને. એમાં 50 ડગલાની જાણ કરો તો લગન થવા, 500 ડગલાની કાઢો તો થવા, 5000 ડગલાની કાઢો તો થવા, 1 કલાકમાં આંબો આવી જાય તોય લગન થવાનું, 5 કિલોમીટર ફરી જવાનું હોય તોય લગન થવાનું. પણ કરવાનું તો લગન છે. ખરું કેટલું તમારી મરજી, જવાનું મુખ્ય છે. કેટલું જલ્દી જવું એ તમારે નક્કી કરવાનું. ગાડામાં જવું છે, સાયકલ ઉપર જવું છે, રિક્ષામાં જવું છે, બસમાં જવું છે, ટેક્સીમાં જવું છે, ઘરની ગાડીમાં જવું છે કે પ્લેનમાં જવું છે. ગાડામાં જાઓ તો 7 દાડે પહોંચો, સાયકલ ઉપર જાઓ તો 4 દાડે પહોંચો. બીજા બધામાં કોઈમાં 1 દાડે, કોઈમાં 2 દાડે, કોઈમાં 1 કલાકે. એ તમારે નિર્ણય કરવા કેટલું કરવું. તમારે નૌકા જે છે ને એ ફાસ્ટ સર્વિસ છે, સીધી જ પ્લેનમાં પણ વગર ટિકિટ. પૈસા નહીં ખર્ચવાના. શું ખર્ચવાનું? અહંકાર ખર્ચવાનો, ઈચ્છાઓ ખર્ચવાની. નવકાર ચોખ્ખું કે છે મારા સિવાય કોઈની ઈચ્છા રાખવી નહીં તમારે, તો મારે તમારે સગાઈ પાકી. ઘણા એવા ડબ્બા હોય ને વાત આની જોડે કરીને હામવાનું એ કેટલો ટાઈમ ટકે. 2 છોકરીઓ અમે બેઠી હોય, એક તમને છાતી હોય બેઠી હોય, એક એની જોડે આવેલી હોય બેઠી હોય. અને તમે જોડેલી આવેલી હોય એની હવે જોઈ વાત કરો તો પેલી નાઈ જાય કે પછી ઘણા અવાજ સીધી જ વાત કરે તો તરત પતી જાય કામ, લાંબુ ચાલે જ નહીં. આડું જુએ એટલે લાંબુ થઈ જાય. નૌકાર એટલે બસ પંચપરમીની સાથે સીધે સીધો વાર્તાલાપ, સીધે સીધો સંબંધ. આ 50 દાડા જે આયા છો એ સૌથી પુણ્યશાળી છો કે કોઈ તમારી બુદ્ધિનું વિઘન નડ્યું નહીં. હાય ખીર કેવી રીતે ખવાશે, એકલી ખીર કઈ કેવી રીતે ખીવાય. હું તો જરા 1 કપ વધારે ચાપી જવું તો 2 વાર જવું પડે લેટ્રિન, તો કેમ ચાલશે? અમને ઘણા વિચારો. સાચું બોલો, અમે એકલી ખીર વાપરવા વાળા છે થોડા તો હશે, થોડા તો હશે જે બીજું કશું ના લેતા હોય હશે થોડા એમને ચાલી. કોઈ જાડા નથી કશું. ઉપવાસ ઉપર એકાસું કરનાર છે, ઉપવાસ એકાસું ખીર ખાવી કરવું છે તો કરે જ છે. મારે કરવો છે નવપતથી પ્યાર, નૌકારથી પ્યાર કરવાનો છે. એનું આ બધું આપણે કરીએ છીએ માતા પૂરી. નૌકાર હું મીઠો છું, હું ખીર જ ખવડાવું. પરમાન ખવડાવી હું એમ પૂછતી કરું. મારે સગપટ કરવાનું છે, ઉપવાસ ના કરાવું ને આંબીલે ના કરાવું.
મૂળ વિધિ આ છે. ઉપધાનની વિધિ અલગ છે. આ અનુષ્ઠાન છે. ઉપધાનની અંદર નૌકાર મેળવવાની વિધિ છે. આ અનુષ્ઠાન છે. એને પોતાનો કરવાની વિધિ છે. એક લક્ષ્ય એટલે બે અર્થ થાય. સંખ્યામાં 1 લાખ થાય, વર્તનમાં એક લક્ષ્ય, માત્ર નૌકાનું જ લક્ષ્ય હોય, બીજું કોઈ લક્ષ્ય ના હોય. પણ એના કારણે જેનું ચિત્ત શુદ્ધ હોય એ સુમનસ. એક લક્ષ્ય સુમનસ એટલે એક લક્ષ્ય વાળું પોતાનું જે શુદ્ધ મન એ નૌકા ન હોપવાનું. એ પણ એનો એક અર્થ છે. એ લાખ જાપ ભૂલથી કરવો, વ્યવહારથી એક લક્ષ્ય વાળું મન રાખવું, એ નિશ્ચયથી અંદરથી આ રીતે નૌકાર સાથે સંબંધ બાંધી જલ્દીમાં જલ્દી મોક્ષ મેળવ્યો. શિવમસ્તુ સર્વ જગત હિતનિરતા ભવન્તુ ભૂતગણા પ્રયાન્તુ સર્વત્ર સુખી ભવતુ લોક. જગતના સર્વજોનું કલ્યાણ થાવ, જગતના સર્વજો પરોપકારનો ભગ્ન બનો, જગતના સર્વજોના સર્વદોષો સર્વ પાપો સર્વકર્મો નાશ પામો, જગતના સર્વ જીવો સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ ભાવના ભાઈ બધા ભાવપૂર્વક ત્રણોકાર બારકાર ઓમ રીમ ઓમ નમો હરિહંતા Om Rim Om Namo Harihantam. ઓમ રીમ ઓમ નમો સીતા Om Rim Om Namo Sitaram. ઓમ રીમ ઓમ નમો હરિહરિયાણા Om Rim Om Namo Harihantam. ઓમ રીમ ઓમ નમો ઉપજાયા Om Rim Om Namo Vajrayam. ઓમ રીમ ઓમ નમો લોય સવસાણા Om Rim Om Namo Vesasamlam. એસો પંચન મુકારો Eso Panchanamukharo. સંપ પાવન પણાસણો Samapamapanasano. મંગલાણં ચ સવેસી Mangalam cha Samvesi. પરમં ભાવૈ મંગળો Om Rim Om Namo Harihantam. Om Rim Om Namo Sitaram. Om Rim Om Namo Harihantam. Om Rim Om Namo Vajrayam. Om Rim Om Namo Vesasamlam. Eso Panchanamukharo. Sarvapamapanasano. Mangalam cha Samvesi. Paramam Bhavai Mangalam. Om Rim Om Namo Harihantam. Om Rim Om Namo Sitaram. Om Rim Om Namo Harihantam. Om Rim Om Namo Vajrayam. Om Rim Om Namo Vesasamlam. Eso Panchanamukharo. Sarvapamapanasano. Mangalam cha Samvesi. Paramam Bhavai Mangalam. वो सबके साथ आसमान की
વર્ષની સુધી આરાધના ચાલી રહી છે. દરેક આરોગ્ય આરાધના કરી રહ્યા છે. સાથે સાથે નમસ્કાર મહામંત્ર ની પણ સાધના આરાધના ચાલી રહી છે. સત્યપુર પરિવાર એટલે કે પૂનમબેન સત્યપુર માત્ર પરિવાર આરાધના થાય છે. પરિવારની પૂર્ણ રચના આજના પ્રવચન બાદની કરવાના લખાતી પરિવાર પૂનમબેન સત્યપુર માત્ર પરિવાર 10 મિનિટ પરિવારને જે બધા લાભ આપવા લગડેલી બીજો સુખ સાધમાં છો ને ઓછી બાલે આપશોજી સારી સુખ સાધમાં છો ઓછી બાલે આપશોજી દરેક આરોગ્ય સુખ સાધમાં છો ઉપવાસ તપસ્વી પાડે આપશોજી આંતર તપસ્વી આંતર આપશોજી એકાસન પછી એકાસન આપશોજી બેસન બેસન આપશોજી એમાં પદાર્થ માનો ત્રણેય સાથે ખુલ્લા આપશોજી એક પરિવારથી બધાને ભાવોને આપ પાઠવું છું. સાથે સાથે બરાબર અઢી કલાકે નમસ્કાર મહામંત્ર દ્વારા પરમાત્માને પુષ્પાંજલિ અર્પણ કરવા ખાસ સમયસર બોલાવશો. કોઈ અઢી વાગ્યા છે, કોઈ 3 વાગ્યા છે. ખાસ જેટલા પણ નૌકાની આરાધના પધાર્યા છો એ 2:30 થી 7 પરમાત્મા પુષ્પાંજલિ સમય છે. તો એ સમયમાં બધા પધારજો જેથી બધાએ પુષ્પાંજલિ લાભ કરીને મળી શકે. એમને ખાસ ખાસ આખી માળા બધાની ભેગી થઈ જાય ને 108 પુષ્પ ચડાવીએ છીએ. 150 દરેક ને 150 નૌકાર ગણી જાય ને. હા બધા ભેગા આવે તો ભેગા 150 નૌકાર થઈ જાય ને. તો મોટો લાભ મળી જાય. ખાસ જે નૌકાની આરાધના બધાએ ખાસ બોલાવજો. જેટલા મોડા હોય એટલી ઊંચી થઈ જાય તમારે આવક. એ સમયના બીજે ક્યાં ફાળો તો સમય ફક્ત એ પુષ્પાંજલિ માં ફાળો 8 વાગે ત્યાં પહોંચી જ જવા. બધાય સાથે જ પુષ્પ પૂજા કરવાની નૌકાર એનું ઉત્કૃષ્ટ ફળ છે. નસીબદાર સાહેબ 50 પગાર ત્યાં 50 પગાર મળી જાય બધા આળો સમય બધાને પોતાના ભગવાન મળી જાય છે. પછી શું જોઈએ? સામુદ્ર અંદર આવું ક્યાંય નથી. હા જય નમઃ ચલો ઈચ્છાની કમાસકો મંદિર કરે છે સિયા ઈચ્છાની કમાસકો મંદિર કરે છે સિયા બજેલા શિકાર સુરાઈ सब शरीर में आता तो संजय जाता है तो छोटी स्वामी सबका हर खाना नाम ईच्छानी कमासको मंदिर करे सिया जेना छत्ती सब पर भक्ति में बिना नहीं खाओ ईश्वर हमें मिलाया विद्या बदम भक्ति पाणे विने व्यवचे आवादे शब्द चासने समासने अंतर भाषा की भाषाएं जम किंची मज्ज विनय कोली ही न सोमन बिना हम जाने शादी कमासको मंदिर सिया है बजरंग मन है बचकान उपवास बोले कि क्या की बात नहीं रंग रंग वाला रंग अनार को सर की चाहिए रंग 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 और थोड़ा वो चीज ओ श्री अमीर का सुब्याशो तो रे पोता देखो तुम्हारा नहीं चाहिए क्यों जा कुछ देख लो कितने दिन बोल तुम बात कर यार जो एकदम से कहीं टीम में ने जाओ आउट ऑफ द ग्राउंड और मतलब 500 वाले ने चलो और से थोड़ा वो चावी सर मंगल मंगल कल्याण करा प्रधान करो दरबार जय